લા ચોકન જો લે લા વાપરતો નહીં કાકા હેડ કે ડફર હું કહી તું આય ને જલ્દી બોલો. બાર કોઈ આવતું નહીં ને ના કોઈ દેખાણું નહીં મને. પેલી લુખો નાય કે નહીં ને ના કોઈ નહીં કોઈ. લે પેલા હેડતા અત્યારે તારી કાકા હું લાયા તમે? અત્યારે કઈ મને લુખો કહેતા હતા ને હવે હું એમને કઈ લુખો ચોલ લાયા તમે? અલે એ જોવાનું હોય ને તું પેલા મને પછી બધી વાત બધી તરફ વાત ચોરી જ નહીં કરી ને? એટલે આ તારો કાકો પીવે દારૂ પણ કોઈ દારૂ ચોરી ના કરે એટલે જ બીક લાગે. દારૂ પીવો એટલે જ બીક લાગે. ચોક ચોરી કરી હોય તો? અરે દારૂ પીતા મને બધું સાચું જ કે હા? હા બધું ખોટું ના બોલે મને વિશ્વાસ નહીં આવતો તમારા ઉપર કાકા. અલે આ તને મારી પર વિશ્વાસ મારા ભતીજો મારી પર વિશ્વાસ કરતો પણ તો તમે ચોક ચોરી કરી હોય તો હલવાઈ ના જઈએ? અલે તું કા ચિંતા કરે તું નહીં હલવાય આ તો માતાજી આલ્યું માતાજીએ ઈ છે માતાજી બી એ હતા તાને તમને આવું એ તાને તો હેતા માતાજી હતા ને એવું હે? તાને જોયા નદીમ જોયા જા રેલે રેલે હેડે જા માતાજી ના હોય. આ બધું તને મને આલ્યું હું તો બીજું માગીને આવ્યો કાકા દોરો કહું. મસ્ત હે નહીં? કહું એક ઘર આલજો અને એક ડોશી મારા માટે એટલે તારા કોઈ જોડે જવું ના પડે ખાવા પીવા બરોબર હા. અને હું પીજો પડે રહ્યો ને તો તારે ડોશી રોધ્યાલ છે ને ખવડાવશે એટલે આ મસ્ત લાયા કાકા દોરો તમે. દોરો અરે આ મસ્ત. તારી કાકા આ સારું હે. બધું સારું હોય બધું હું બધું નાનું તમારે જ પહેરવાનું, મન તો પહેરવા લો. આ તારે પહેરવાનું વાળી ચોદીનું રહ્યું તારે પહેરવાનું આવું? અલે ચોદીનું કોઈ ઓછા પૈસાનું નહીં આવી રહ્યું 35,000 નું આવી રહ્યું. my god. ચોદીનો ભાવ અત્યારે વાપર્યો આટલો કટકો દોરો પણ 35,000 રૂપિયા હડાય રે અને તું ચિંતા ના કરે આ સાપરામાં બફારો મારે ને હોવે. પણ વાયકન મોટો મહેલ બનાવીને અને હેલિકોપ્ટર આપણા પંખાના મેળવ તો તું મને કહે છે લે હા હેલિકોપ્ટર પંખા આખા આપણને તો વાયર ઓર્ડર પણ આખા તાબર વાયર ઓટ છે આબુ કુદા નહીં ટપ્પા તું ચિંતા ના કરે આમ બધા કઈ જાય ને એવું હવે કઈ ના જવા જોવો કોઈ આપણે. અલે હેલિકોપ્ટર મેળવ હેલિકોપ્ટર આ તારો કાકો હ હા એમ તો વિશ્વાસ છે મન પાછો તમારા ઉપર. એ તારા પેર તંતા પહેરવાનું છે ને બતાવવાનું બધા એટલે કાકા રાખો તમે, હું રંબા જાઉં, હમણાં ચોક પડી જા હાથ પાહું. હાલા તું ચોક પાડી દે તો હવે કોઈ જા ચો જવો હું રંબા જાઉં હો. હા તું જા રંબા આ પેલી નોની ઢીંગલી એ મને બહુ ગમતી આ બધું ભૂલી લે ચકલા યાર રંબા ઢીંગલી રમું જો ઢીંગલી ઢીંગલી આલેલી હે આવેલી હે? જબર લ્યા તો. એ ગોબર ના પેલી નોની ઢીંગલી એ ગોબર ના યાદ બહુ આવતી. આહા વાહ 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 ગોબર એ બધું ભૂલી ગઈ તો એ તને ખબર તો નહીં પડતી. વાહ 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 ચકલા વાહ વાહ શું ગાયો? જબ્બર ગાયો લે તને એક વાત ખબર હે? હવે અમે ટૂંક જ સમયમાં અમીર થઈ જશું. સાચું કે તાના સાચું કે સાચું કહું યાર. સાચું કે માપાના તો મમ્મી કઈ રીતે અમીર થઈ જાવ તમે અમીર એટલે મારા કાકા આવ્યા ને આપણે કોને પૂછવા નદી રહી ને એમાં વાહ. જતા હતા કે ઈ ઓનું ચડી મારા કાકા. હોનું વાહ. મન પાગલ મન પાગલ છે કોમ તમારું નહીં અમન ચડ્યું. મારે અમીર બનવું નહીં આ ના બને તમે ગરીબ જ લે. આ તું ટીંગલી રાખ, તાર જોડે રાખ, મારે મોડું થાય. થોડા તો અમીર નહીં અમે તમે આમ ગરીબ જ છો. તે આ પેલી નોની ઢીંગલી એ મને બહુ ગમતી આજે બધું ભૂલી બેઠો તો એ ખબર નથી પડતી હા ચકલીએ વાત તો કીધી હવે મને મારા કાકાને કહેવા જવું પડશે લાગી તો રહી હવે મને મારા કાકાને કહેવા જવા દે લેજે કાકાનું મૂડ કેવું થાય એ જોવું પડશે હવે કાકા ચમકાઈ દીધો લેતી તો મને એટલે કાકા હા એટલે પૂરા પણ હું મળ્યું Oh my god. અલે નદીમાં મળીને ભત્રીજો કહેતો તો યાર સાચી આ વાત સાચી વાત જ હશે ને ખોટું જ નહીં બોલતા જોવા જઈએ તો આપણે ભાઈ તો દારૂ હવે અમીર થઈ જાય પા તો માદે આપણે તો ગન છે ને યાર નહીં જ ગન ને આપણે ગરીબ ગરીબ ના અમે તો ગરીબ થઈ જાવ આપણે તો ગરીબ જ થઈ જઈએ ને અહીંયા હોનું મળ્યું હોય તો કાકા જઈશું જોવા તો જવું પડે હાડક તન કાકા હાડક જોવા જઈએ હિંડો તાર હાડો તું મારી ઊંઘ પૂરા ઉડાડી હતી આપણે ગન છે ને એ તો અમીર થઈ જાય જો હું જડી હશે ને તો જવું પડશે ને કામ કમાઈને હોઈ ગયા હાલ્યા તો. અલ્યા પૂરા ભાઈ કોણ અલ્યા લે તમે તો બહુ મોટા મોણા થઈ ગયા. આ બધું ચોહી લાયા? ઉલ્યા આ કયું દોયરો ને આ કંઠી. મારું ચમચોય લાયક કોઈના જોડે પડેલા ને થોડા તમારા જોડે કશું હતું ને ચોય આવી ગયું. ચમચોય આવી ગયું એટલે અમે મોરા નહીં લે ના યાર હું આગળ મોટા મારી વાતને
જોનવું પડે કે પણ તમે આગેવાન હોય તો ભલે આગેવાન હોય તો બરોબર એ 2 નંબરની વાત છે પણ આ તો વસ્તુ યાર મેં મારી જોડે લાખ રૂપિયા પડ્યા હતા ને તે બધું મેં કરાવી યાર કેટલા લાખ ભર્યા હતા? લાખ રૂપિયામાં આટલું થઈ ગયું. હા તો લાખ રૂપિયા બેંકમાં લાખ રૂપિયા મેળવ્યા હતા બીજું વેચ ના આવે આ જુઠ્ઠું નહીં બોલતા અને એમાં સાલા જુઠ્ઠું લે લાખ રૂપિયા બેંકમાં મેળવ્યા હતા ને બીજું વ્યાજ આવ્યું કેટલા વર્ષનું 5 વર્ષનું વ્યાજ આવ્યું કેટલા થાય વ્યાજ ગણજો વ્યાજ ને વ્યાજ બધું થઈ તમે હાલ સુધી તો હાવ પેલા લાગતા હતા ગરીબ જેવા. દારૂ પીવાના તો દારૂ પીવાના તમે લેવા હું આવ્યા કરીને કેજો પેલા આ જાણકારી લેવા આ બધું તો હેલા તમે પોલીસ વાળા હો પોલીસ વાળા અમે હોક ના રે આગેવાન તો હું ને હા તો આગેવાન હો તો આગેવાન તરીકે શાંતિથી બેહો પછી વાત કરો બાબા હા, તમે તે- પોલીસ વાળા આવી તો સવાલ પૂછો આ બધો બેટા તો હેલા અમને કયો હડો. અરે મેં કીધું જ ખરું કે મેં જોડે લાખ રૂપિયા પાયા હતા ને તો બેંકમાં મેળ્યા હતા એમાં વ્યાજ બધું આવ્યું યાર મારા વ્યાજ આવ્યું ને એમ કઈ લગભગ 2.5 લાખ રૂપિયા જેવું થયું છે કેવું ને આ બધું મેં કરાવ્યું યાર કરાવવાનું મેં કઈનું કહ્યું હતું પણ આ તો ઠીક હવે મારે તો ઠેકાણા હા નહીં ડોસી બોલી લાવવાના બરાબર અને પેલા ચક્રાન બચ્ચાને પહેરાવવાનો તમે કહો દોરા બોરા બધું કરાવી દે તો એના પહેરાવા થાય મારા એટલે બધું મેં કરાવ્યું હા અત્યારે મેં ખાલી શોખનું પહેર્યું એવું હા તો તાને કેવું હોય એવું જ છે કે તમને તો શું લાગે હું ચોર થોડો હું વાત તો સાચી હે. તો પસ્તાનો તું તો કહેતો હતો ધર્યું બધું આવું હતા. કાકા ચકલો કહેતો તો ને તને વાત જાણવા ખબર નહીં પડતી તારે મને લઈને આવી તો તમે આવ્યો. એકબીજા મારામારી કરો તમે કશું ને તમે નહીં કયો. હું કહું લે હું જો આ ગામના આગેવાન આવા હા મારા એક નંબરની લુખવાર જા જો પારે આવી ગયા આ ચોયલા તો હેલા લુખવાર તો તમે હો આ તો ભગવાન એમ ના આલ્યું એટલે સારું હો આ વાતના મારા જોન વિશ્વાસમાં હશે ચહેલા હશે દારૂડિયા જોડે આટલું બધું હોય જ નહીં. મારે કોક કરીને તો જોવાનું તો પડશે જ. એટલી બધી ખુશી છે ને કે કોના લગ્ન આવે મારા પેરો હોનું નહીં હોનું હોય ને તો મજા આવે મારા વાઘરાજ જોડે હોનું વાગવું પડશે અરે વાઘરાજ અલ્યા તલો અલ્યા મારા કોના લગ્ન નહીં યાર લગન હઈ હોવા છે મારા પેરો કોક આપો યાર તમે તમારા ચેન બેન કે કોક તો મને આપવું પડશે યાર લગન હઈ માં જો એવું ઘણું મોડું કહી જાણા તો ખોઈ છો તમે વળી અલ્યા વાઘરાજ વટ પરવો જોવો મોમાનો વટ પરવો જોવો એટલે એવો વટ ના પડાય ને ખોટો ચમ તારા વટ પડાતો છે એવો ચમ ના પડાય એટલે તારા હું બેન જો પાડી ના તમે એટલે આ વાઘરાજને આપવું નહીં ને એટલે આવું બધું કે એટલે આપણે યાર એટલે આપું પણ કોક તમે કોઈ પણ આવશે જ નહીં ને એટલે વિશ્વાસ નહીં મારો પર વિશ્વાસ તો અહીં હતા તમારો ઉપર. તો પછી બધાને લાગુ જુઓ મને લાગુ જો કે ના મારે મોમો તો જો છું પહેરી ના આવે એવા ને એવા જઈએ તો કેવા લાગીએ તો તમે મારું થોડું રાખો હું તમને 2 દાડા પતી જાય ને બધું એટલે તમને પાવો આપી દે ફોટો કાન 100% લેતા આવજો ફટોફટ બધો એપ્લિકેશન મારી હોન બૂમ પર આ નહીં લગનમાં તો આ મારો છે માગી પહેરવા આવો અને મૂકી દીધું જોજે મોટું બધું લોટા મૂકી દીધું મેં એટલે તલાજી હા વાયો બોલો જલ્દી પહેલો જલ્દી અત્યારે પહેલો લાવો ફટોફટ પણ લોટો આવો મૂકી દો લોટો દઈ દે ખાતો મને એ લોટો તો કોનમાં નહીં ગયો તમે મને આપો ને જલ્દી ફટોફટ મોડું થાય મારા પણ તમે રાતે આના તમારા જોડે હા દે તમે કીધું કે ચોરી બહુ થાય તમે કાઢી મૂકી દો ખબર હે? હા દે તમે એ કાઢે લોટા મળવું હોય તો હું લોટો હોય મૂકી દઉં બીજે એટલે ભલા માં તમે આપવું નહીં તો તમે એવું કરો અરે તમે કહો હાતું મોનો તમે આ એક હંધાઈ લોટો બીજે ચોકર કોઈ ના અંધારો તમે તિજોરી મંધાર્યો છે પણ મારું અને તિજોરી હાથ દે એટલે આ લે ઘર બનાવવા કામ કરવો પડે તમને એટલે વાઘા તમે આપવું નહીં ને એટલે આખું થા પણ લોટો એકલા જાય તો ખરેખર હું ના લોટા કોઈ દાગીનો અંધારો લે તો આપતો નહીં કે બીજું મૂક્યા ભાઈ હું કરું આખું મૂડ મરી ગયું હવે તો આપણું જ મારા ભોનામ તો તમારી આંખું તો જતા આ પણ મારા ડોર બે અઢી લાખનું સામાન જોઈએ ને કા પછી તમને ગપ્પા ના મારજો યાર અરે ખરેખર કહું છું દેખાવ તમે ઉપર જઈ જોવો હતો ચાલ દોશી વેકી વાળા આવું એટલે આ હવે તો કશું દેખાતું નહીં યાર ફરી આ ચોરાઈ જેવું નક્કી તો આવું કરજો
તો પડશે આ 2.5 લાખનો સામાન તો રે મારો તો હું કરે તમે જ કરતા કરે હું રહી કોઈ કર ચાલો આપણે આવો ગોતો જઈએ યાર મારા જોવા છું કાના કર મારા જોવા ગોતું તો પડશે મારો બધું લાવ બાઈક તો એવું લાગ્યું હાથમાં યાર એટલે ફોન ચાલુ મેવરી હોય કે અંકારી લડો આપણે આગેવાન જોડે જઈએ હાલ હાલ હેડજો આગેવાન જોણ કરી પછી ચિયા આયા થોડું ગમમાં ફ્રો દાદાજી હા આ ચોર હાથમાં આવી ગયો મારા તો કઈને મારી ઢૂંઢા કાઢી નાખવાનું એટલે તમે મારી તો નાખો પણ આ લગનમાં જવાનું આખું મૂડ મરી ગયો મારું આ તમારું લગન જ્યું તેલ લેવા તારે આ તમારા 2.5 લાખનો સામાન નહીં ગયો ત્યાં કોઈ કરો હેડો પેલા આગેવાન કેવો આગેવાને પા ઠંડા આગેવાન આપણે યાર એ હોય એમ ચોરી નહીં થાય આ તો ઘરે આગેવાન કોઈ ફરવા ના આવે કોઈ વરાખી પડે કેમ ને કેમેરા મુકાવા પડે એ વાત આજે કેમેરા મુકાવા પડશે ડાયરેક્ટ સીસીટીવી કેમેરા કાકા પેલો લેબરો હરકો મેલો કા એટલે તું એટલું નહીં કર્યો તો બુડા તે મને વગન વગે થાપ ચોરી પેલા ચકલાય હાચું કીધું તું હું ચકલાય હાચું કીધું બુડા તો લેબરો હરકો મેલો તમે બેહવા દે કાકા મારે કરી કરી શું થયું ચોરી થઈ આપણા ઘરમાં તમારા ઘરમાં ચોરી થઈ ઓહો ક્યારે થઈ તમારા ઘરમાં ચોરી આ રાતે બધું મેં કાઢી મૂકી ગયું અત્યારે હદ નહીં રહ્યું બધું સામાન જ દોરો ને હું હતું બધું દોરો તો મારા હાથી ચોથીની કરવું હતું યાદ તો આવે થોડું થોડું આગેવાન હા પેલું સાચું જ નહીં તું એટલે કાકા સાચું કીધું તું ને મેં એટલે આગેવાન આવું તમે રમત રહ્યા કરો રમત ના કરજો મારો 2.5 લાખનો સામાન થાય તમે અત્યારે રમત ઉભા રહી કરી આરો કોપ કોક નહીં હાલ કરો જે કરવાનું હોય હાલના હાલ તો તમારો તો હાથમાં આવી જાય ચમ ના આવા હાથમાં સમય તો થોડો હાલવો પડે ચેલો સમય આપવાનો હજુ હું આ વાતચીત કરું તો ખબર એમની કાકા સીઆઈડી બોલો સીઆઈડી એટલે તમે આગેવાનો ઘરમાં ચોરીઓ નહીં થાય એ વાત સાચી હે હા તમે ચિંતા ના કરો તમારું 1 જ મિનિટમાં હું લાવી દઉં બધું 1 જ મિનિટમાં હા 1 જ મિનિટ મહારાજ આ આગેવાન દોર્યો ને શરીર ઠીકરા જેવો થઈ ગયો પૂરો કશું બોલે તો જ નહીં જો આગેવાન ગોમાં રખાય જ નહીં ના રાખાય બદલવો પડશે બદલવો પડશે. મારા જ આગેવાન થઈ જાવ વાત કરો તમે આગેવાન તમે. કોઈ નહીં કોઈ શું કરો 1 મિનિટમાં તમે આ તમારા ડાગરા બધા હું લાવી દઉં 1 જ મિનિટમાં હું શું વાત છે તાના આ આગેવાનનું તમારું નામ વાપર્યું નહીં હતું તમે એટલે આ આગેવાન તો બગડે શીખર વાપરી જેવું ખુલ્યા હોય એવું લાગે આગેવાન લેરો 1 મિનિટમાં તમે કીધું ગોત્યાલો હળો હા હેડો 1 જ મિનિટમાં ચમ ના સામાન મારો તો જાવ ના દો જોય ના જા તમારું બધું આવી જાય પાછું 2.5 લાખનો સામાન આના રોડ ઉપર આવી જાય બધું તમારે વરાખી પર બધી આગેવાન છે હું આ બધા હું આગેવાન હું આ બધું એટલે આગેવાન ઊભા થો બેહવા દો આ તો બેહો પછો ના હાથ બેહો ગાડી જગ્યા બેહો આગેવાન આમ ખબર નહીં પડતી તમને લાખરાજ હા હવે તમારું જ છે બધું મારું જ છે પણ અરે ચોર કઈ નો થઈ જેમ કહું હું એ તો મને નહીં ખબર યાર દારૂ રે તો ભેગા ભેગું ચોરી કરવા માંડ્યો હો કુડિયા કૂતરાને તમારે મારો પડશે મારો તો પડશે હવે મારા પૂછી દો પેલા એટલે આગેવાન વાયો આ વસ્તુ આ રીત છે આપણે તમારું હા ઓહો આ મારા ને કરું બધું મારું જ છે ના આ તો એમ કહેતા કે મારા ઘરમાં 2-3 લાખ રૂપિયા પડાતા એનું બનાવરાય મેં એને તને શરમ નહીં મારા ઘરમાં ચોરી કરતા તારા ઘરમાં હું કોઈ ચોરી કરવા નહીં આવ્યો અરે આ તું કરે ઘરમાં પડે તને ખબર હે ભાવ ભાવ એને ભાવ ભાવ સામાન ચોરી કરે મારા ઘરમાં હોનું મોનું દોરા બોરા લઈ યાર મારો ભાઈબંધ કોઈ ચોર નહીં કોણ નહીં ચોર ચોર લે, દારૂ પીવો તો કોઈ ચોરી કરતો હોય અરે આપણે આ સામાન જો અને આઈડિયા જોડે આ બધું આઈ જ તો હિન હું તને ચોર દેખાવું લે ચોર જ છી ખાલી વાત તો વાપરો હોય ને હું કે હે રહ્યા ના મને મારી ગયા પણ હું હજુ પેક મારી નાખ પછી એમની પથારી ફેરવી નાખું તું પેલા કાઢો લે બધું કાઢી લે અને રાતે આરે બધું કાઢે મેં ઘરમાં મૂક્યું લોટા મંતારી ને આખો લોટો બધું ચોરી જતા રહ્યા રે હું સાબુતી કે હું તમારા ઘેર ચોરી કરવા આવ્યો સાબુતી હે કોઈ ચોરી ગયા લે
એટલે સાબુતી હે તો ખરા તમે એમ ચીજ પીઓ ને કે આ નહીં ચોરી છે તાર કોણ લઈ ગયું હોય? વાતમાં કોઈ સમજો કોઈ કહેવા માંગે યાર હા ના ના તમે બોલો બોલો તમે યાર બોલો. બોલવા જ દેતા નહીં ને. હા બોલો હું આવતો તો ને છેતરી હા. તાણા પેલા આપણે પેમાં પઈ રહ્યા ને હા એટલે એરા નદી મંતાડતા હતા એક લોટો ઉડી હતો એટલું ઉડી મેં જોયું હોય પણ લોટા હું હતું એ મને નહીં ખબર પ્રેમજી ઓહ લ્યો તમે યાર વગમ ફોના હોય ને ચોકન તમે ચોરી ઉતારો તમે યાર ખોટા હમણાં તો હોય ને, હાથમાં તો આવી ગયું તાન. હા તો પણ હું કહું તો હું પણ હું તમને કહું તો હું તમને તમે વાત મારો પણ મને કે તું ચોરી તું મારા ઘરે ચોરી કરે મારે એના ઘરે હું ના ચોરી કરવા છું પણ મને વ્યવસ્થિત પૂછો તો હું જવાબ આલું કે મેં કીધું વ્યવસ્થિત યાર મેં કીધું તો ખરું કે આ વસ્તુ હા મારી ભૂલ એટલી કે ભાઈ મેં એમ કીધું કે ભાઈ આ મારા બેંકમાં પૈસા પાસે હું મેં લાવ્યો પણ આ વસ્તુ ભાઈ મને મળેલું આવ્યું અને એ પાછું નદી બી મળેલું મારે એમના ઘરે ઓલા ચોરી કરવા જવું પડે હા અત્યારે તો આપણું લઈ લો ને કાઢવા કરો અત્યારે તમારી વાત મારું ઉભારો હું કાઢીને આલું તમને ઉભારો અને આ વસ્તુ તો હું એમને કાઢીને આલ દઉં પણ બદલો તો હું જરૂર લઈશ બદલો તો વાત દો એટલે હું તમે બુડો મારવાની આટલી વાત મોટી કરો વસ્તુ યાર. યાર તમને તમે યાર તમારા હાથમાં પાડ્યું તો એ તો દે જ ને. અત્યારે નહીં હમણાં બધું પેક મારીને અત્યારે તો એમને વસ્તુ માલ દઉં અત્યારે તો આ બધા આગેવાન બધા એટલે મારે કોઈ બોલવું નહીં બધા જાજુ હમણાં મોરા વાત છે હમણાં જે મારી જાય ને મફતની મારી જાય એટલે હું છોડીશ તો નહીં જ. ના ના એવું ના કરતા હવે આગેવાન હવે એટલો બધો યાર આટલું આટલો બધો જતું ના. સામાન ખોવાનો યાર થોડું તો થાય ને દક. થોડું થાય પણ આગેવાન એવું ના હોય પ્રેમજીને હવે હું નહીં મૂકું મારા ઘરમાં ચોરી ચીજ કરી છે એ રહ્યો એ વાત સાચી તમારા ઘરમાં હે ચોરી છે એટલે આ જબર સામાન કોઈ કહેવાય. મફત આવે બધું વધારે ના ભાવ ચેરો વધારે હોનાનો ખબર વાપરી હોય હવે એને પેલા પૂછજો કે એ ચોરી કરી ગયો એની તો વાત હવે હેરો ડાયરેક્ટ દેવાનું ચાલુ ના કરી દેતા એની તો મોઢે બોલે નહીં ડાયરેક્ટ હું કામ ઉઠે બોલું મને તો મળ્યું હું તો એમના ઘરે ચોરી કરવા ગયો તો પતી ગયું ને હવે ના પતિ નહીં જ્યું હું બે હાલ જ પેક મારીને બે હાલ ના ના હવે એવું ના કરતા ના બદલો તો લેવો ને એટલે તારે તો અમને બીક નહીં લાગતી જા અલે બીક તારી મને નહીં લાગતી તાના તારા જે કરવું એ કરે તારે એને ભાગે લાગતી જા. ભૂલો બીક તારી નહીં લાગતી મને તાના આ મારું હોનું તને પ્યારો મળ્યું એટલું તારું નસીબ કે ને તારું હોનું ઓલા ભારી આવતી તારું હોનું મને મળ્યું ને તાર નસીબ કેમ કે ના કે કોઈક બીજો લઈ જતો તું ટંટોડી વગાડો બીજો ક્યાંની જાગા છે તે લઈ જાય તારી ટાઈમ નહીં એમ નહીં ઘરમાં તમારે રાખવાના ઠેકાના નહીં તમે જાઓ ઘરમાં એમ નહીં ઘરમાં રાખવાના ઠેકાના નહીં એમને બુડો આ કાઢું ભાઈ વાત સાચી વસ્તુ ગંભારવાના ઠેકાના નહીં અને પાછું પૂછે કે મારું વસ્તુ કોણ ઉઠે તમારું વસ્તુ તમારા ઘરના કયા ચોરી જાય એવા બીજા નો માલ આપા હા નહીં અમે રાતે બાકા ચીકી બોલાવા તો બધાય ના હતા એટલે નાગેવાનો હતો એટલે બોલ્યો નહીં હું અને આપણે થોડા ગુનામ કહેવાય એટલે આજો એટલે આગેવાન આ પેન્જી ચીરી તો નીકળે જ નહીં ખબર પડતી અમને તો એ મને જ નહીં ખબર પડતી રાતે જ અમારા જોડે અહીં બેઠો હતો અમે તલાજીને 3 જણા બેઠા હતા અને પૈસા માંગવા આવ્યા તમારા જોડે હજી પૈસા માંગવા આવ્યો કે પૈસા મારે જરૂર કે કોમ અર્જન્ટ કે મારે તો શું કીધું તમે ત્યાં માગા હતા નહીં તો હાલું હું ત્યાં બધું પારે હતું તમારું આ તમે પ્યારેલું હતું ને તો અંદર આ બધું પહેરેલું હતું ઓવો પણ કાઢીને મેળો તો એવું જ નહીં કે તમે લઈ આ ગયા. તલાજી મને કીધું કે કાઢી મૂકી દો આ બધું ચોરી બહુ થાય અને એ હાથમાં મેં કાઢી મૂક્યું અંતાર્યું ઓવો હક નહીં કરે આ રે ને હા તો હોય કણ હજુ કરે ના સમજી તમે બહુ ખોટું કર્યું હારી મેં એવું ખોટું કર્યું ખોટું એટલે બહુ ખોટું કર્યું આ તમે તમારું- ખોટું કર્યું કે તો ખરા તમારું નોમ આવ્યો આ દાગના રહ્યા આજે રાત તમે ફોડું ફોડ નાખવાના એવું ના કરશે એવું ના કરાય પા 2.5 લાખનો સામાન મારો જોઈ જાય એ જ કરી છે બરોબર હે રે અલે પણ ઈ ના જાય મરી જા તો મર્ડર થઈ જા હું મરી જાય છે આ તો આવડા ફસાઈ જો હમણાં તમે અલ્યા હારું અમને કોને કીધું મેં દાગીના ચોર્યા હો અમને અમને તો ખબર જ નથી હા એવડા ખબર છે રીતની પડી આ તો ફોડું ફોડા નહીં રહ્યાનું મુઈનું જો ભીમજી તમારું નોમ આવ્યું સાચે સાચું જે હોય એ બોલી જજો અમને કોને કીધું કે મેં ચોરી કર્યો આવું આ દાગીના તું મારા ઘરમાં લઈ ગઈ બરોબર હા સાચું બોલ એક કે તે ફોડું ના આ વખત હું નહીં બતાવું હા રે આજુ હું લઈ ગયો તો હું તમને કહું હા કહું મારે પૈસા જરૂર હતી હું માગવા આવ્યો તો તમારે ખબર હતી હા એ તમે મને ના પાડી હતી કે મારે હાલમાં નહીં મારી જોડે પૈસા નહીં એ ચોરી કરવાની પણ મારી મજબૂરી હતી મારી મજબૂરી ચોરી કરી પણ મારે જરૂર હતા એટલે આજે હું ફોડું ફોડ્યા નહીં રહેવાનું હું હવે એને ભૂલ માફી માંગી લે હા તો એની ભૂલ થઈ જાય ફોડું પણ એને ના થાય ના એ વાગશે તમને આ કે હું આગળ ભાગી જાય રાત પણ હું મેળવા નહીં હોના હવે મેલ દો હવે કદી ભૂલ નહીં કરું ચોરી નહીં કરું મેલ દો ઘરમાં ચોરી કરી ખબર નહીં મેલ દે હવે
મેલ દે વાઘરાજ મૂકી દે એ બચારા નિર્દોષ હતા અને આ દાગીના શિકાર ઈયાના હાથમાં ચોહી આયા અને મારી અને એ તો એ મોના હારો હતો એટલા નકર બીજો હોય ને તો વાઘરાજ ના હમણાં બે ના મારો અને આગેવાને ઊંચો કઈ ચાટકો જ. એ તો હારું કે હાચું કહી દીધું ચોરી ચમ કરી મારા તમારા વસ્તુ તમારા ઈ તો હારું કહેવાય બે ખાટું પાઈ છે ને પૂરા ભાનો હજારો કાઢી નાખો અરે એની મજબૂરી હતી પૂરો તમને ખબર નહીં પડતી યાર. મજબૂરી પર ચોરી કરવાની ઘરમાં. આ પૂરો પાવર બાવર લઈને આવતો. હા એ કોઈને માફી માંગવા લઈ લેવા પડશે ને માફી માંગવા એટલે પેલા ભુરાજી ને મારે હા, એ વગર કોના માર્યા નહીં તમે ભુરાજી ને માફી માંગી દો. હા. આ તો હોય આયા. લા. લા, બનાવ. થોડું ધીરજ રાખો કે યાર હું હા. ધીરે રાખું બોલ્યા હા તમે ચોર નહીં એ ખબર પડી જાય હવે. હું શું ધીરે રાખું ચકલા રાખું ધીરે હા, ધીરજ ના રાખો ને આ લગી ભૂરો નામ તો હાલે ને ના હવે લગી અરે, રહ્યો. કોદાળા ના આજે આ તો નહીં, તું ચકલા આવું તો કરી કોકનું ફોટું ખોરાય છે ફસાઈ ગયો હો. લે અમીર બનવું આવી તું લે આ તો કમ મુકા મારા ઓછા આગળ હું કીધું તું મેં હા તમે નહીં કરી એ વાત સાચી છે આ તમારી ભૂરો ગમે ને ભમાવા લે આરા ચોરી કરી ગયા હતા નોમ પડી તમારું તો મારવાનું તો આવે એમાં હું કોઈના ઘરે થોડું ચોરી કરવા જતો લે હા માફી માંગી લો અહીંયા માફી માંગ તારા લીધે મારા માર ખાઈ માફી માંગ રજી મને માફ કરી મેં ચોરી કરીને એ જગ્યા હંતાડી મને કાઢી જાય મને ખબર નથી આ વાત અલા ભેમા તારો કોઈ નહીં મને રી એટલા માટે ચડી કે આરા બધા મને વગર ફોનો મારી ગયા એમને મને કીધું કે આ વસ્તુ મારું હ તો મેં એમને માર દો પણ આ તો મેં એમને પેલા મારી છે પૂછા મોર મને ડાયરેક્ટ અલે તું તો એમ કહેતો હતો કે આ તો હું મારા બેંકમાં પૈસા ભરાઈ નહીં હા બનાવ્યા તમે યાર હા, જૂઠું એટલા- બોલ્યા હતા તમે કોણ મોનો આ કેવન એટલે તો હું બોલ્યો નહીં કોઈ બોલ્યો કોઈ પણ ના, બોલ્યા જ નહીં એ વાત સાચી છે બોલ્યો કોઈ પણ એના હાથું ના ભૂલી જાવ પોરા પણ હાથ એક વાત ઓભરો હવે મને તો થોડી ખબર છે કે તમારું વસ્તુ હ મને થોડી ખબર હતી હા હવે તમે ચોર નહીં નિર્દોષ છો તમે ચોર આ હા ભીમજી તમને સમજાઈ દેજો ને કે આવાનો કોક સજા આલવી પડશે હા વાત છે ચોરી કરતા નહીં અને સજા તો આલવી જ પડશે નકર એ મજા નહીં આવે આ ચોરી નહીં કરો ને તો જ રાજી ખુશી રહો તમે અને એને સજા તો આપો પેલી ગામમાં બધી ઘટના સાફ કરીને એવી સજા આપો. સજા આલવાની કાયદેસર હવે જવા દો ને આટલી ચોરી થઈ ગઈ હવે. આગેવાન. નહીં કરો. મારું કામ પૂરું થઈ ગયું અને હવે બધાને કહી દો યાદ રાખજો આ ભૂરો દારૂ રહ્યો કોઈને ભમા વગર મળતો દારૂ રહ્યો. નહીં સાચો હોય. કોઈને ભમા વગર આ ચકલા હેઠ તું બેઠો કઈમાં એટલે તારું કોઈ ઓમ અને એ કઈ તો અમે બધાય લઈએ કીધું તો ખરું આ ભૂરિયો ગમે એમ ભમા વગર મિલતો પાછળ તો બધા બોલે લે લો તમાર લગન હોય તમે હાથો છો બરોબર બેદારા હા અને પાહુ આલ દેજો સારું સારું ઓકે. લેણો તાર હવે મજા આવશે હવે લાગશે તલાજી ઉકા ઘટાઈ નાખવાના ભીમજી તમારા લીધે તો કેવા ડખા પડે નહીં ખબર પડતી મે અહીંયા ફરાઈ યાર મને ખબર નથી યાર કે પ્રભુ અને ઘણા લગન જો હવે તો આમ દોરો બોરો લાગે ને હવે તો વટ પડશે આ તલાજી નો વટ પડશે તમને દોરો વાકરા છે તમને આનો તમે હાથે દાવ હા લાવ